ઉપસરપંચ અને ભેસાણ તાલુકા ભાજપનો ઉપપ્રમુખ છું. આ જે બનાવ બન્યો એનો હું આ બધી રીતે મેં વાકેફ છું. પંચાયતને ભેગી રાખી મામલતદાર શ્રી, પ્રાંત શ્રી આ બધા હુકમ કરેલા છે. આ પ્રાંત શ્રીનો હુકમ છે. હકીકત આ 292 બારાનું આ બાજુ કંઈ હલાણ નથી. પછી આ મામલતદાર શ્રીનો હુકમ છે. એને એવું રોજકામ કરી અને આ લોકોને દફતરે કરેલી છે ફાઇલ કે તમારું હલાણ પોલીસ બાજુ છે. અને ગોપાલભાઈ અહીંયા આવી અને આવા ખોટા વગ્ર વિરોધ કરી અમારે બે પાર્ટીનું કાંઈ લેવા દેવા નથી. અમે પંચાયતમાં ગામના મતોથી ચૂંટાયેલા છે, અમારે કાંઈ લેવા દેવા નથી. પણ એ અવારનવાર એમ કહે છે ભાજપના ગુંડા. હવે આ કર્યું એ ગુંડો તો તું છો ભાઈ મોટો. અત્યારે તે પાટીદારના 14 છોકરાને હોમી દીધા, તારે અમારા ગામમાં આવી અને આવું કૃત્ય કરવાનું ભાઈ અમને બધાવાસ તારે કોર્ટ હુકમ કરે તો આ પેલા આ પાર્ટી લેવા અત્યારે તૈયાર છે. આ કેસ કોર્ટમાં હાલી રહ્યો છે 4 વર્ષની અંદર. તો છતાંય તું ભાઈ કોણ? મામલતદારથી મોટો તું, પ્રાંતથી મોટો તું. તો આવી રીતના તું અહીંયા આવીને માણસોને બધાવાનું કરે, ત્યાં આવીને વિડીયો શોબાજી કરે. પણ તું એવું કહેશો કે અહીંયા હલાણ 8 વર્ષથી બંધ છે. એની પાછળ મિત્રો પાછળ ડેલો છે જ, છતાંય આ લોકોને બે બાજુ હાલવું છે અને આવી રીતના ખોટા એ બધાવાના ધંધા કરે છે, ગામમાં અશાંતિ ફેલાવે છે. અને હવે તું એમ કે છો ભાજપના ગુંડા અત્યારે બેલા રાખી દીધા છે. હવે તારા તેવડો તો તારા બાપને લેતો આય, આ બેલા એ પડ્યા છે. હવે તું આય. હવે